ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક્સરસાઇઝ 2.2 નો ક્વેશ્ચન નંબર 6 જોઈ રહ્યા છે અને એમાં આપ્યું છે tan ઇનવર્સ 1 upon અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 અને કન્ડિશન આપી છે માનાંકમાં x ઇઝ ગ્રેટર ધેન 1. આપણે સમ સ્ટાર્ટ કરીએ. tan ઇનવર્સ 1 upon અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1. હવે ગઈકાલે જ મેં તમને શીખવાડ્યું કે જ્યારે 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય તો તમારે એક્સ બરાબર કોસ થીટા કે એક્સ બરાબર સાઇન થીટા લેવું. 1 પ્લસ એક્સ સ્ક્વેર હોય તો એક્સ બરાબર ટેન થીટા કે એક્સ બરાબર કોટ થીટા લેવું. અને એક્સ સ્ક્વેર માઇનસ 1 હોય તો એક્સ બરાબર સેક થીટા કે x બરાબર કોસેક થીટા લેવું. હવે અહીંયા છે મારી પાસે x સ્ક્વેર માઇનસ 1 એટલે હું લઈશ x ઇઝ ઇક્વલ ટુ સેક થીટા. x બરાબર સેક થીટા, therefore થીટા ઇઝ ઇક્વલ ટુ સેક ઇનવર્સ x. અને બાય ડિફોલ્ટ આપણને જે સેક ઇનવર્સનો વિસ્તાર ખબર છે સૌરત અંતરાલમાં 0 થી પાઈ માઇનસ પાઈ બાય 2. હવે આપણને કન્ડિશન આપી છે માનાંકમાં x ઇઝ ગ્રેટર ધેન 1. હવે માનાંકમાં x ગ્રેટર ધેન 1 નો મતલબ શું થાય? તો કે x એ માઇનસ 1 થી નાનો કે x એ 1 થી મોટો. અહીંયા સંખ્યા રેખા પર હું દોરું તો આ છે 1, આ માઇનસ 1, એ બંનેને લેવાના નથી કેમ કે અહીંયા ઇક્વાલિટી બરાબરની નિશાની નથી. 1 થી મોટા લેવાના ઇન્ફિનિટી સુધી અને માઇનસ 1 થી નાના લેવાના માઇનસ ઇન્ફિનિટી સુધી, એટલે કે +1 અને -1 ને લેવાના નથી. આ એક્સ પરથી આપણને થીટા ખબર પડે. એક્સ બરાબર શું છે? સેક થીટા. બરાબર. હવે અહીંયા હું જ્યારે થીટા બરાબર 0 મૂકું, અહીંયા હું થીટા બરાબર 0 મૂકું તો મારી પાસે સેક 0 એટલે એક્સ બરાબર કેટલા આવ્યા? 1. અને થીટા બરાબર જો હું અહીંયા પાઈ મૂકું તો સેક પાઈ, એક્સ બરાબર સેક પાઈ અને સેક પાઈ ઇઝ -1. એટલે અહીંયા મને 1 મળે છે અને અહીંયા મળે છે -1. અને મને ક્વેશ્ચનમાં આપ્યું છે કે x1 અને -1 લેવાના નથી. તો પછી મારે થીટા જે આ છે સૌરત અંતરાલ 0 થી પાઈ છે એમાંથી હું 0 અને પાઈને કાઢી નાખું. એટલે 0 અને પાઈને મેં કાઢી નાખ્યા એટલે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં 0 થી પાઈ માઇનસ પાઈ બાય t થઈ ગયું. હવે આપણે આપણો ક્વેશ્ચન શરૂ કરીએ. તો કે tan ઇનવર્સ 1 upon વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1. x ની જગ્યાએ મેં સેક થીટા મૂક્યું છે એટલે સેક સ્ક્વેર થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1 upon વર્ગમૂળમાં સેક સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે tan સ્ક્વેર થીટા. અને જ્યારે પણ મેં તમને કીધું છે કે વર્ગમૂળ દૂર કરો તો તેને માનાંકમાં લખશો. હવે આ માનાંકની અંદરથી જો માનાંકની અંદરની વેલ્યુ જો ધન હોય તો આપણે સીધું આ અંદરવાળું જ લખી દેવાનું છે અને જો ઋણ હોય તો એની આગળ માઇનસ નિશાની લગાવશું. હવે આપણા દાખલાની અંદર આપણને આપી દીધું છે થીટા 0 થી પાઈ છે વિવૃત અંતરાલમાં માઇનસ પાઈ બાય 2. હવે જો હું અહીંયા આકૃતિ દોરું તો આ તમને એકમ વર્તુળ પર તમે અહીંયા જોઈ શકો છો આ 0, આ પાઈ બાય 2, આ પાઈ 0 લેવાના નથી, પાઈ બાય 2 લેવાના નથી અને પાઈ લેવાનો નથી. ઓકે ફાઇન. 0 થી પાઈ મીન્સ આ પહેલું અને બીજું ચરણ. હવે મારે વાત કરવાની છે tan થીટાની. આપણને ખબર છે પહેલા ચરણમાં ઓલ, બીજા ચરણમાં s, ત્રીજા ચરણમાં c અને ત્રીજા ચરણમાં t અને ચોથા ચરણમાં c. ઓલ s t c. બરાબર. એટલે અહીંયા બધા જ પોઝિટિવ એટલે tan પણ પોઝિટિવ થશે અને અહીંયા સાઇન પોઝિટિવ એટલે કોસેક પોઝિટિવ. tan તો અહીંયા દેખાતું નથી
બરાબર. એટલે અહીંયા ટેન નેગેટિવ હશે. બીજા ચરણમાં ટેન નેગેટિવ હશે, પહેલા ચરણમાં ટેન પોઝિટિવ છે. તો મારે બે ભાગલા પડવા પડે. એક ભાગલો શું? તો કે 0 થી π/2 સુધીનો, અને બીજો ભાગ શું? તો કે π/2 થી π સુધીનો. તો પહેલો ભાગ પાડ્યો 0 થી π/2 ની અંદર, એમાં tan θ ગ્રેટર ધેન 0, એટલે માનાંકમાં tan θ બરાબર ખાલી tan θ લખાય. અને તેથી મારા ક્વેશ્ચનની અંદર શું છે? tan ઇનવર્સ 1 માનાંકમાં tan θ, અને એ માનાંકમાં tan θ ની જગ્યાએ હું જ્યારે ખાલી tan θ મૂકી દઉં તો મારી પાસે કંઈક આવું આવે, 1/tan θ અને tan ઇનવર્સ 1/tan θ એટલે શું થઈ જાય? cot θ. એટલે tan ઇનવર્સ cot θ છે, એને મારે tan માં ફેરવવું પડે, કેમ કે જ્યારે tan ઇનવર્સ હોય તો અંદર tan હોય, બરાબર. પ્રતિવિધેય અને વિધેય બંને સાથે હોય તો આપણને તદ્દેવ વિધેય મળે, એટલે અંદર વાળું ખાલી x, અંદર x છે તો x લખાય. અહીંયા π/2 - θ છે તો π/2 - θ આપણે ડાયરેક્ટલી લખી શક્યો, પરંતુ એના માટે આપણી પાસે શરત છે કે આ π/2 - θ છે એ tan ઇનવર્સના વિસ્તારમાં હોવો જોઈએ. tan ઇનવર્સનો વિસ્તાર શું છે? વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2, તો કે એમાં હોવો જોઈએ. તો આપણે પહેલા ચેક કરવું પડે કે ક્યાં છે. તો કે આ દાખલાની અંદર આ પહેલા પાર્ટમાં આપણે થીટા ક્યાં લીધો? 0 થી π/2 ની વચ્ચે, બરાબર. હવે મને અહીંયા શું જોઈએ છે? π/2 - θ. એટલે હું આને -1 વડે આ અસમતાને ગુણી દઈશ. હવે માઇનસ થી ગુણો એટલે મારી અસમતા બદલાઈ જાય. એટલે આપણે લખવું કઈ રીતે? તો કે આ જમણી સાઈડનું છે π/2, એને નેગેટિવ નિશાની મૂકીને આ બાજુ મૂકવું. આ 0 છે, એને નેગેટિવ નિશાનીથી ગુણીએ એટલે 0 જ રહે, એને આ બાજુ મૂકશું, બરાબર. એટલે રાઈટ વાળું લેફ્ટમાં જતું રહ્યું, લેફ્ટ વાળું રાઈટમાં જતું રહ્યું. ઓકે. પછી મને જોઈએ છે π/2 - θ, એટલે હું બધી જગ્યાએ π/2 ઉમેરી રહી છું. એટલે અહીંયા π/2 + -π/2 that is 0, અને આ સાઈડે 0 + π/2 is π/2. એટલે મારી પાસે અંતરાલ શું આવ્યું? વિવૃત અંતરાલ 0 થી π/2. અને 0 થી π/2 છે એ tan ઇનવર્સનો વિસ્તાર શું છે? -π/2 થી +π/2 વિવૃત અંતરાલ, એનો ઉપગણ છે જ, એની અંદર આવી ગયો. અંદર આવી જાય એટલે આપણે ડાયરેક્ટલી લખી શકીએ π/2 - θ. એટલે π/2 - θ. θ શું છે? તો કે આપણે ધાર્યું હતું sec ઇનવર્સ x, બરાબર. x બરાબર sec θ, તેથી θ બરાબર sec ઇનવર્સ x. એટલે તમારો આ જે આન્સર આવ્યો એ આન્સર આમ આવ્યો. ફર્સ્ટ આન્સર કે જ્યારે તમે θ પહેલા ચરણમાં લીધું 0 થી π/2 ની વચ્ચે, ત્યારે તમારા પ્રશ્નનો ઉત્તર આવ્યો π/2 - sec ઇનવર્સ x. હવે બીજો પાર્ટ લઈએ, બીજું ચરણ. θ π/2 અને π ની વચ્ચે છે, એટલે કે બીજા ચરણમાં છે. અને બીજા ચરણમાં ઓલ s ખાલી સાઇન ધન, સાઇન એટલે કોસેક ધન, tan ઋણ છે. એટલે મારે tan θ is less than 0, એટલે માનાંકમાં tan θ, એટલે માનાંક દૂર કરો એટલે બહાર નેગેટિવ નિશાની લગાવીને આવવાનું, એટલે -tan θ. એટલે મારા ક્વેશ્ચન પરથી હું ગણું tan ઇનવર્સ 1/√x² - 1, tan ઇનવર્સ 1/ માનાંકમાં tan θ, અને માનાંકમાં tan θ ને મેં લખ્યું છે -tan θ, અને 1/tan θ એટલે cot θ. એટલે મારી પાસે આવ્યું tan ઇનવર્સ -cot θ. હવે અહીંયા લખું છું કે ઇઝ ઇક્વલ ટુ, હવે મને ખબર છે કે tan ઇનવર્સ -x હોય તો આપણે શું લખવાનું?
માઇનસ ટેન ઇનવર્સ એક્સ. ટેનમાં આપણે માઇનસ નિશાનીને બહાર કાઢી દઈએ છીએ એટલે માઇનસ ટેન ઇનવર્સ એક્સ, એટલે અહીંયા માઇનસ ટેન ઇનવર્સ કોટ થીટા. બરાબર. હવે આ તો કોટ છે ને મને અહીંયા આગળ જેમ ગણ્યું એમ અહીંયા પણ મને ટેનમાં જોઈએ છે એટલે હું ટેન પાઈ બાય 2 માઇનસ થીટા લખીશ. બરાબર. જ્યારે કોટમાંથી ટેનમાં ફેરવવું હોય તો આપણે 90 માંથી થીટાને સબટ્રેક્ટ કરી દેવું, બાદ કરી દેવાનું. એટલે ટેન પાઈ બાય 2 માઇનસ થીટા લખાય. હવે આપણે આ ટેન ઇનવર્સ અને આ પણ ટેન મારે આ બંને ઉડાડી દેવા છે. તો આ ઉડે ક્યારે? બરાબર, કે જ્યારે આ પાઈ બાય 2 માઇનસ થીટા છે એ ટેન ઇનવર્સના વિસ્તારમાં હોય ત્યારે જ. તો મારે ચેક કરવાનું કે આ પાઈ બાય 2 માઇનસ થીટા છે એ ટેન ઇનવર્સના વિસ્તારમાં છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે શું લીધું હતું કે થીટા બીજા ચરણમાં પાઈ બાય 2 થી પાઈ, એટલે થીટા લાઈઝ બિટવીન પાઈ બાય 2 થી પાઈ. હવે મને માઇનસ થીટા જોઈએ છે એટલે મેં બધાને માઇનસ વડે ગુણ્યું ને માઇનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય. એટલે આ પાઈ ને નેગેટિવ નિશાની મૂકીને ડાબી બાજુ લઈ આવ્યા અને પાઈ બાય 2 ને નેગેટિવ નિશાની મૂકીને જમણી બાજુ લઈ આવ્યા. પછી જોઈએ છે પાઈ બાય 2, એટલે પાઈ બાય 2 બધી બાજુ ઉમેરું એટલે મારી પાસે આવે પાઈ બાય 2 માઇનસ પાઈ એટલે માઇનસ પાઈ બાય 2 અને માઇનસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 દેટ ઇઝ 0. ઓકે, મારી પાસે શું આવ્યું? માઇનસ પાઈ બાય 2 થી 0 એટલે ચતુર્થ ચરણ અને ટેન છે એ ટેન ઇનવર્સ નો વિસ્તાર ચોથું ચરણ અને પહેલું ચરણ હોય છે એ તો આપણને ખબર છે. ઓકે, માઇનસ પાઈ બાય 2 થી 0 એટલે આ રહ્યો આ ભાગ આવ્યો જે ટેન ઇનવર્સના વિસ્તારમાં આવી જાય છે. એટલે હું ડાયરેક્ટલી પાઈ બાય 2 માઇનસ થીટા લખી શકું. એટલે મેં અહીંયા લખ્યું છે, ક્વેશ્ચન ફરીથી શરૂ કર્યો. ટેન ઇનવર્સ 1/x² - 1 is equal to minus tan inverse tan pi by 2 minus theta. અને આ માઇનસ આમાંથી tan inverse અને tan નીકળી ગયો એટલે ખાલી pi by 2 minus theta. અને આ માઇનસ દિશાની અંદર ગુણી લઉં એટલે માઇનસ માઇનસ પ્લસ થીટા માઇનસ pi by 2. હવે થીટા શું હતું? તો કે sec inverse x minus pi by 2. બરાબર. થીટા પાઈ બાય 2 અને પાઈ ની વચ્ચે. એટલે મારી પાસે આ બે જવાબ આવ્યા સ્ટુડન્ટ્સ. tan ઇનવર્સ 1/x² - 1 અંડર રૂટમાં બરાબર પાઈ બાય 2 માઇનસ sec ઇનવર્સ x એટલે વિવૃત અંતરાલમાં 0 થી પાઈ બાય 2 ની વચ્ચે અને sec ઇનવર્સ x માઇનસ પાઈ બાય 2 એટલે તમારો થીટા છે એ વિવૃત અંતરાલમાં પાઈ બાય 2 અને પાઈ ની વચ્ચે. પરંતુ આ થીટાની જગ્યાએ જો મારે x લખવો હોય તો x બરાબર sec થીટા હતું. એટલે આ મારું થયું sec પાઈ બાય 2 અને બરાબર x માટે sec થીટા લખીએ છીએ એટલે અહીંયા મૂકું sec પાઈ બાય 2 અને અહીંયા sec પાઈ. ઓકે, sec પાઈ એટલે -1 અને sec પાઈ બાય 2 સોરી અહીંયા નથી જોવાનું, આ 0 અને પાઈ બાય 2 એટલે થીટા બરાબર 0 લઈએ એટલે sec 0 અને sec 0 એટલે 1 અને sec પાઈ બાય 2 એટલે ઇન્ફિનિટિવ. ઓકે, 1/cos પાઈ બાય 2 એટલે 1/0 દેટ ઇઝ ઇન્ફિનિટિવ. એટલે 1 to ઇન્ફિનિટિવ એટલે કેવું આવ્યું? પોઝિટિવ. બરાબર. અને આ છે વિવૃત અંતરાલ એટલે 1 નથી લેવાનું, 1 થી ઇન્ફિનિટિવ એટલે 1 કરતા મોટો. x કેવો આવ્યો? x 1 કરતા મોટો આવ્યો. એવી રીતે અહીંયા આ થીટા બરાબર પાઈ બાય 2 એટલે sec પાઈ બાય 2 લઈએ એટલે આપણને x મળે અને sec પાઈ. ઓકે, અને sec પાઈ એટલે કેટલા? -1 અને આપણે આ બાજુ લઈશું માઇનસ ઇન્ફિનિટિવ તરફ. એટલે મારો જે આન્સર આ શું છે? આ sec પાઈ ઇઝ -1 એટલે આ મોટી વેલ્યુ. આ સાઈડે વિવૃત અંતરાલ કરીએ એટલે અહીંયા વેલ્યુ બતાવે, મોટી વેલ્યુ બનાવે.
અને આ જે વેલ્યુ છે એ નાની વેલ્યુ, એટલે -1 ટુ --, અને -1 ને લેવાનો નથી, એટલે મેં શું કરી લખ્યું, x is less than -1. એટલે તમારો આન્સર આવ્યો x greater than 1 when pi/2 minus sec inverse x, અને x is less than -1 હોય ત્યારે sec inverse x minus pi/2. આ તમારો ફાઇનલ આન્સર. 7th ક્વેશ્ચન આપણે સોલ્વ કરી રહ્યા છીએ. tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 minus cos x upon 1 plus cos x where x lies between 0 અને પાઈ ની વચ્ચે છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સમ tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 minus cos x upon 1 plus cos x. અહીંયા શરત મને આપી દીધી છે x 0 થી પાઈ ની વચ્ચે. હવે આ બે ફોર્મ્યુલા તો તમને બાય હાર્ટ છે ને. આ શું છે? ગોલ્ડન ફોર્મ્યુલા છે. આપણી ગોલ્ડન ફોર્મ્યુલા હતી 1 minus cos 2x is equal to 2 sin square x. બરાબર? અહીંયા છે 2 હોય તો એનો અડધો કરવાનો. અત્યારે મારી પાસે 1 minus cos x છે, એટલે હું 2 sin square x/2 અડધો મૂકીશ. એવી રીતે 1 plus cos 2x is equal to 2 cos square x, half x થઈ ગયો. અને અહીંયા પણ 1 plus cos x હોય તો હું મૂકી દઈશ 2 cos square x/2. એટલે આમાં હું મૂકી રહી છું tan ઇન્વર્સ, આ છે વર્ગમૂળમાં 2 sin square x/2 upon 2 cos square x/2. આ 2 ઉડી જશે. tan ઇન્વર્સ મારી પાસે આવશે વર્ગમૂળમાં sin upon cos, that is tan, એટલે tan square x/2. હવે મારે વર્ગમૂળ હટાવવું છે, એટલે પહેલા મેં જે તમને કીધું એમ તમે એને માનાંકમાં લખશો, અને હવે નક્કી કરો કે આ માનાંકમાં અંદર લખેલું છે એ ધન છે કે ઋણ. હવે મને શરત અહીંયા આપી દીધી છે x 0 અને પાઈ ની વચ્ચે. મારી પાસે અહીંયા શું લખેલું છે? x upon 2, એટલે હું 2 વડે ભાગીશ, અને 2 ધન છે એટલે અસમતાને કઈ ફરક પડે નહીં. બરાબર? એટલે આ મારો આન્સર આવ્યો 0 અને pi/2 ની વચ્ચે. 0 અને pi/2 એટલે ક્યાં આવે? આ 0 અને આ pi/2 કયા ચરણમાં દેખાય છે આન્સર? પ્રથમ ચરણમાં. અને પ્રથમ ચરણની અંદર tan કેવું હોય? ધન હોય. અને તેથી માનાંકમાં tan x/2 બરાબર tan x/2 લખાય. એટલે હું અહીંયા ડાયરેક્ટલી મૂકી દઈશ tan ઇન્વર્સ tan x/2. બરાબર? આ ધન હતું તો સીધું જે માનાંકમાં હતું એમને મૂકી દેવાનું. અગર અંદરનો આ માનાંકની અંદરનો પોર્શન જો ઋણ હોય તો એની આગળ ફરીથી માઇનસ નિશાની લગાવવી, કે જેથી આપણો જે ટર્મ છે એ પોઝિટિવ થઈ જાય. હવે આ tan ઇન્વર્સ અને આ tan નીકાળી દેવા છે. મારે ખાલી x/2 રાખવું છે, પરંતુ કન્ડિશન શું હોય તો કે આ x/2 છે એ tan ઇન્વર્સના વિસ્તારમાં હોવું જોઈએ. હવે અહીંયા x/2 આવ્યું ક્યાં? x/2 તમારું આવ્યું ક્યાં છે તો કે 0 થી pi/2 ની વચ્ચે. અને tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? -pi/2 થી +pi/2 છે ને. એટલે એનો ઉપગણ છે એમાં આવી ગયું છે તો સીધું તમારો આન્સર x/2. Question 8. Tan inverse cos x minus sin x upon cos x plus sin x. X lies between -pi/4 થી 3pi/4 ની વચ્ચે આપેલ છે. આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. tan inverse cos x minus sin x upon cos x plus sin x.
હવે આ છે ટેન ઇનવર્સ, એટલે અંદર પણ હું ટેન ઇનવર્સ જ લાવીશ. આગળના દાખલામાં પણ ટેન લાવીશ, કેમ કે આપણે આગળના દાખલામાં પણ જોયું ટેન ઇનવર્સ ટેન, અને પછી આપણે એને કટ કર્યા છે. તો અહીંયા પણ ટેન ઇનવર્સ છે, તો અહીંયા હું અંદર ટેન લાવવાની કોશિશ કરી. ટેન લાવવા ક્યાંથી? તો કે આ આખા પદને ઉપર અને નીચે હું cos x વડે ભાગી નાખું તો મારી પાસે શું થઈ જાય? 1 માઇનસ sin x અપોન cos x એટલે tan x. અહીંયા પણ 1 પ્લસ sin x અપોન cos x that is tan x. એટલે હું અહીંયા ભાગી લખીશ cos x ડિફરન્ટ ફ્રોમ 0 વડે અંશ અને છેદને ભાગતા is equal to tan inverse. એટલે આ cos x વડે ભાગ્યો એટલે 1 માઇનસ sin upon cos એટલે tan upon 1 પ્લસ tan x. હજી પણ આખી ફોર્મ્યુલા 10 માં તો કન્વર્ટ થઈ નહીં, મને તો 10 માં કન્વર્ટ કરેલી જોઈએ છે. તો હું શું કરીશ તો કે આ 1 બરાબર 10 કેટલા લખું? 10 પાઈ બાય 4 માઇનસ 10x અપોન 10 અહીંયા હું લખીશ 1 પ્લસ અહીંયા 10 ની સાથે 1 ગુણાયેલો છે ને, તો હું લખી નાખીશ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x બરાબર. નીચે હું આ રીતે લખું છું 1 પ્લસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x. કેમ કે મને આ ફોર્મ્યુલા જોઈએ છે, 10x માઇનસ 10y અપોન 1 પ્લસ 10x ઇન્ટુ 10y. આવી મને ફોર્મ્યુલા જોઈએ છે, એટલે મેં શું કર્યું, આ 1 એમને રહેવા દીધો અને 10x ની સાથે 1 તો ગુણાયેલો હોય જ, તે 1 ની જગ્યાએ મેં 10 પાઈ બાય 4 મૂક્યું. એટલે મારી પાસે કંઈક આવું આવ્યું, tan ઇનવર્સ 10 પાઈ બાય 4 માઇનસ x. હવે આ tan ઇનવર્સ અને 10 મારે ઉડાડી દેવા છે, પણ કન્ડિશન શું હોય કે આ પાઈ બાય 4 માઇનસ એક્સ છે એ tan ઇનવર્સના વિસ્તારમાં આવવું જોઈએ. તો ચાલો આપણે પહેલા પાઈ બાય 4 માઇનસ એક્સ ક્યાં છે એ જોઈ લઈએ. તો એના માટે તમને એક્સ ક્યાં આપ્યો છે એ જોઈએ. એક્સ આપ્યો છે માઇનસ પાઈ બાય 4 થી 3 પાઈ બાય 4. એટલે એક્સ મને આપ્યો છે માઇનસ પાઈ બાય 4 થી 3 પાઈ બાય 4 અને મને શું જોઈએ છે પાઈ બાય 4 માઇનસ એક્સ. એટલે હું પહેલા માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઈશ એટલે માઇનસ એક્સ થઈ ગયો. અને મેં તમને કીધું કે જ્યારે તમે માઇનસ થી મલ્ટીપ્લાય કરો એટલે અસમતા બદલો, એટલે તમારે શું કરવાનું, આ 3 પાઈ બાય 4 ને માઇનસ નિશાની લગાવીને આ બાજુ મૂકી દેવાનું અને માઇનસ પાઈ બાય 4 ને પણ માઇનસ નિશાની લગાવીને આ બાજુ મૂકી દેવાનું, ડાયરેક્ટલી પાઈ બાય 4 મૂકી દેવાનું. એટલે તમારી પાસે આવ્યું માઇનસ એક્સ બરાબર. હવે મને જોઈએ છે પાઈ બાય 4 માઇનસ એક્સ, એટલે હું પાઈ બાય 4 બધી સાઈડે ઉમેરીશ. એટલે અહીંયા પણ પાઈ બાય 4 માઇનસ 3 પાઈ બાય 4 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4. તમે જુઓ પાઈ બાય 4 માઇનસ એક્સ, આ સાઈડે પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે 45 પ્લસ 45 એટલે કેટલા 90 એટલે પાઈ બાય 2. અને આ સાઈડે પાઈ બાય 4 માઇનસ 3 પાઈ બાય 4, પાઈ બાય 4 માઇનસ 3 પાઈ બાય 4 એટલે 1 ચોકલેટ માઇનસ 3 ચોકલેટ એટલે માઇનસ 2 પાઈ બાય 4, 2 ચોકલેટ, 2 1 2, 2 2 4 માઇનસ પાઈ બાય 2, માઇનસ પાઈ બાય 2. તમે જુઓ આ માઇનસ પાઈ બાય 2 અને પ્લસ થી પ્લસ પાઈ બાય 2 આ tan ઇનવર્સ નો વિસ્તાર જ છે. ઓકે, એન્ડ ધેરફોર પાઈ બાય 2 પાઈ બાય 4 માઇનસ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 જે tan ઇનવર્સ નો વિસ્તાર છે. અને તેથી તમારો જે ફાઇનલ આન્સર છે
એ આપણે લખીએ cos x માઇનસ sin x અપોન cos x પ્લસ sin x ઇઝ ઇક્વલ ટુ આપણે ત્યાં લખ્યું હતું tan ઇનવર્સ tan પાઈ બાય 4 માઇનસ એક્સ એન્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ આ બંને નીકળી ગયા પાઈ બાય 4 માઇનસ એક્સ. આ મારો ફાઇનલ આન્સર. ક્વેશ્ચન નંબર 9. tan ઇનવર્સ એક્સ ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માનાંકમાં એક્સ ઇઝ લેસ ધેન a. હવે માનાંકમાં એક્સ ઇઝ લેસ ધેન a નો મતલબ થાય એક્સ છે એ માઇનસ a થી મોટો અને પ્લસ a થી નાનો. હવે આની અંદર તમે જુઓ નીચે શું દેખાય છે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે જસ્ટ લાઈક 1 માઇનસ એક્સ સ્ક્વેર જેવું દેખાય છે. અને 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય તો આપણે એક્સ બરાબર શું લીધું તો યા તો સાઇન થીટા યા તો એક્સ બરાબર કોસ થીટા. આ બેમાંથી આપણે કંઈ પણ લઈ શકીએ. હવે અહીંયા આપણે ઉપર મારે તો બનાવવાનું છે tan ઇનવર્સ, અંદર tan જોઈએ છે ને એટલે tan એટલે શું હોય સાઇનના છેદમાં કોસ. એટલે હું અહીંયા એક્સ ને સાઇન લઈ લઉં અને અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર અને 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા એટલે નીચે કોસ આવી જશે. ઓકે, પરંતુ અહીંયા શું છે a સ્ક્વેર છે 1 નથી a સ્ક્વેર છે એટલે મારે શું કરવો પડે તો કે અહીંયા પણ આ ધારવાનું હોય ત્યારે એવી રીતે ધારીશ કે a સ્ક્વેર બંનેમાંથી કોમન આવી જાય. એટલે હું અહીંયા x બરાબર શું ધારીશ a સાઇન થીટા એટલે x સ્ક્વેર બરાબર a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા થશે. a સ્ક્વેર અને આ a સ્ક્વેર બંને કોમન બહાર નીકળી જશે. ઓકે, અને તેથી થીટા x અપોન a બરાબર સાઇન થીટા અને તેથી થીટા લખવું હોય તો સાઇન ઇનવર્સ x અપોન a આ રીતે આપણે લખશું. ઓકે, અને બાય ડિફોલ્ટ આપણે થીટાને ક્યાં લખીએ છીએ તો કે સંવૃત્ત અંતરાલમાં સાઇન ઇનવર્સનો વિસ્તાર માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 સંવૃત્ત અંતરાલમાં લખીએ છીએ. ઓકે, એટલે હવે મારો ક્વેશ્ચન શરૂ થઈ ગયો. tan ઇનવર્સ x અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x ની જગ્યાએ a સાઇન થીટા અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ a સાઇન થીટા અને આખાનો વર્ગ વિચ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ a સાઇન થીટા અપોન હવે આની અંદર a સ્ક્વેર મારો બહાર નીકળી જાય અને 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અંદર વધશે વિચ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ a સાઇન થીટા અપોન આ a સ્ક્વેરનું વર્ગમૂળ એટલે a અને આ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે એ મારી પાસે છે કોસ સ્ક્વેર થીટા. હવે આગળ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઉપર છે એ સાઇન થીટા નીચે એ છે અને વર્ગમૂળ આ કોસ સ્ક્વેર થીટા છે અને વર્ગમૂળ રિમૂવ કરીએ ત્યારે હંમેશા આપણે એને માનાંકમાં જ લખશું. એટલે માનાંકમાં લખ્યો કોસ એ ઉડી ગયા માનાંકમાં કોસ થીટા. ઓકે, હવે મને જોવાનું કે થીટા ક્યાં આપણે લીધો છે તો કે થીટા બરાબર આપણે લીધો છે સાઇન ઇનવર્સ એક્સ અપોન a આવું લખ્યું હતું. હવે અહીંયા મને એક્સ આપી દીધો હતો માઇનસ a અને પ્લસ a ની વચ્ચે. મને જોઈએ છે એક્સ અપોન a એટલે એક્સ અપોન a કરી દઈશ, a વડે ભાગી દઈશ તો આ થઈ જશે -1 અને આ થઈ જશે +1. ઓકે, હવે એક્સ અપોન a મારી માટે શું હતું તો કે એક્સ અપોન a એ હતું સાઇન થીટા એટલે અહીંયા હું મૂકી દઈશ
sin theta lies between 1 and -1. ઓકે, અને તેથી sin theta 1 એટલે શું થાય? sin π/2. સાઇન માટે આપણે પહેલા અને ચોથા ચરણમાં જ વાત કરશું, અને -1 બરાબર sin -π/2. બરાબર? જ્યારે સાઇન વિધેયની વાત કરીએ ત્યારે પહેલા અને ચોથા ચરણમાં જ વાત કરવાની. ઓકે, એટલે થીટા તમારો રેડી થઈ ગયો -π/2 થી +π/2 ની વચ્ચે. હવે -π/2 અને +π/2 એટલે કયું ચરણ આવ્યું? તો કે પ્રથમ કે ચતુર્થ ચરણ. અને પ્રથમ કે ચતુર્થ ચરણની અંદર તમારો કોસ કેવો હોય? હંમેશા ધન હોય ને. cos theta is greater than 0. all s t c પ્રમાણે ઓલ એટલે અહીંયા કોસ બી ધન, અહીંયા સી એટલે કોસ ધન ચોથા ચરણમાં, પહેલા અને ચોથા ચરણની અંદર તમારું કોસ વિધેય ધન હોય, અને ધન હોય એટલે હું ડાયરેક્ટલી લખી દઈશ sin theta upon cos theta, માનાંકમાંથી દૂર કરીએ એમને એમ લખી દઈશું, that is tan inverse sin upon cos એટલે tan theta. હવે ફરીથી આ tan ઇનવર્સ અને આ tan મારે ઉડાડવા છે. બરાબર? કેવી રીતે, ક્યારે ઉડે? કે જ્યારે આ થીટા છે એ tan ઇનવર્સના વિસ્તારમાં હોવો જોઈએ. તમે જુઓ અહીંયા થીટા ક્યાં છે? tan ઇનવર્સના વિસ્તારમાં છે, 100% છે. is equal to theta because theta belongs to ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 એના વિસ્તારમાં છે. અને થીટા, હવે થીટા આપણે ધાર્યો શું છે? sin inverse x/a, sin inverse x/a. આ મારો ફાઇનલ આન્સર. ક્વેશ્ચન નંબર 10 આપણે જોઈ રહ્યા છીએ. tan inverse 3a² x -x³ upon a³ -3ax². હવે તમને આ દાખલો જોતા જ કોઈ ફોર્મ્યુલા યાદ આવે છે? a² ને ભૂલી જાઓ. 3x -x³ upon 1 -3x². કઈ ફોર્મ્યુલા દેખાય છે? અગર હું x ની જગ્યાએ tan થીટા મૂકું તો 3 tan થીટા -tan³ થીટા upon 1 -3 tan² થીટા. કઈ ફોર્મ્યુલા દેખાય? tan 3 થીટાની ફોર્મ્યુલા દેખાય છે ને? એટલે હું અહીંયા ધારી લઈશ, ધારો કે x બરાબર, હવે અહીંયા શું છે? બાજુમાં a છે ને, એટલે મારે અહીંયા પણ a જોઈએ કે જેથી હું એને હું બહાર કાઢી શકું. એટલે x બરાબર હું ધારીશ a tan theta. ઓકે, એન્ડ ધેરફોર થીટા x upon a બરાબર tan theta. અને તેથી થીટા બરાબર શું લખશું? tan inverse x upon a. ઓકે, હવે બાય ડિફોલ્ટ આપણે જે થીટા લખીએ છીએ એ થીટાને આપણે tan ઇન્વર્સના વિસ્તાર પ્રમાણે લખીએ તો વિવૃત અંતરાલની અંદર -π/2 થી +π/2 લખીએ. હવે આગલા દાખલામાં મેં કેલ્ક્યુલેશન પાછળથી કરી હતી, પરંતુ આપણે આગળ જ કેલ્ક્યુલેશન સાથે સાથે પતાવી દઈએ તો વધારે સારું પડે. અહીં આ દાખલામાં તો a > 0 આપેલું છે, આગળના દાખલામાં આ નહોતું આપેલું, એકચ્યુઅલી આપી દેવું જોઈએ. હવે અહીંયા મારે શું છે? x એ કોની વચ્ચે છે? -a/√3 અને +a/√3 ની વચ્ચે છે, તો એવું લખી દઈશ. -a/√3 અને +a/√3 ની વચ્ચે છે. ઓકે, મારે થીટા જોઈએ છે, એટલે x/a પહેલા લઈ આવીશ. x/a એટલે કે હું બધાને a વડે ભાગી દઈશ, એટલે આ સાઈડે થઈ જશે -1/√3, આ સાઈડે થઈ જશે +1/√3. અને x/a એટલે મારી પાસે શું છે? tan થીટા. હવે tan થીટા માટે મારે કયા ચરણમાં જોવાનું? પહેલા અને ચોથા. tan
સાઇન અને કોસેક આ ત્રણેય માટે મારે પ્રથમ કે ચોથા ચરણમાં જ જોવાનું, બરાબર. એવી રીતે કોસ, કોટ અને સેક એને મારે પ્રથમ કે દ્વિતીય ચરણમાં જ જોવાનું, બરાબર. આમ તો કેટલા બધા ચરણ હોય, પરંતુ 4 ચરણને આપણે કેમ કે આવડતી વિધેય છે એટલે કંઈ પણ આન્સર લખી શકે, પરંતુ આપણે પ્રિન્સિપલ વેલ્યુ પ્રથમ અને ચોથા ચરણમાં 0 થી π/2 અને આ બાજુ નીચે 0 થી -π/2 એ તરફ જ જવાનું. ઓકે, તો 1/√3 tan ક્યાં થાય? તો કે π/6 એ, તો tan π/6 અને -1/√3 ક્યાં થાય? તો કે tan -π/6 એ. ચોથા ચરણમાં શું લખાય? -π/6. એટલે તમારો થીટા રેડી થઈ ગયો. -π/6 થી +π/6 ની વચ્ચે. હવે મને ખબર તો પડી જ ગઈ છે કે અહીંયા મારી પાસે શું આવવાનું છે? 3 tan theta -tan cube theta upon 1 -3 tan square theta. એટલે મારી પાસે આવવાનું છે tan 3 theta. એટલે મારે 3 theta શોધી નાખીએ. તો 3 theta ક્યાં આવે? તો કે 3 theta આવે 3 વડે હું અહીંયા ગુણું તો -π/6 ગુણ્યા 3 એટલે -π/2 અને +π/6 ગુણ્યા 3 એટલે +π/2. જુઓ તમારો 3 theta ક્યાં આવી ગયો? tan ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયો એક્ઝેક્ટલી. અને તેથી તમે ડાયરેક્ટલી 3 theta લખવાના છો, એટલે તમારે આન્સર તમને ખબર પડી ગઈ. ઓકે, હવે હું સમ સ્ટાર્ટ કરી રહી છું. તો કે tan ઇન્વર્સ, પહેલા તો ક્વેશ્ચન લખી દઈશ. tan ઇન્વર્સ 3a² x - x³ upon a³ -3ax². ઓકે, x બરાબર a tan theta મૂકી દઈએ એટલે મારી પાસે આવશે tan ઇન્વર્સ 3a² into a tan theta. તમે કોઈક સ્ટેપ ડાયરેક્ટલી લખી શકો, પરંતુ અહીંયા સમજ પડે એટલે મેં બધા સ્ટેપ લખ્યા છે. upon a³ -3a a tan theta આખાનો વર્ગ is equal to tan ઇન્વર્સ. હવે આ થઈ ગયા 3a² into a 3a³ tan theta માઇનસ અહીંયા પણ આ છે ક્યુબ a³ tan cube theta upon a³ -3 a નો વર્ગ into a that is a³ tan square theta. tan ઇન્વર્સ ઉપરનામાં શું કોમન છે? a³ કોમન છે એટલે 3 tan theta -tan cube theta છેદમાં a³ કોમન છે 1 -3 tan square theta. આ a³ ઉડી ગયા. આ તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ 3 tan theta -tan cube theta upon 1 -3 tan square theta which is equal to tan inverse tan 3 theta. અને મને ખબર છે હમણાં જ લાવી 3 theta કોની વચ્ચે આવ્યો? તો કે વિવૃત અંતરાલ -π/2 અને +π/2 ની વચ્ચે આવ્યો. તો tan ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયો એટલે હું ડાયરેક્ટલી લખી દઈશ 3 theta. અને 3 theta શું હતો? tan ઇન્વર્સ x/a. એટલે મારો ફાઇનલ આન્સર આવ્યો 3 tan ઇન્વર્સ x/a.